હું ખરેખર કહું છું મિત્રો, એ સરકારે આપેલું કામ હશે, કમ્પલસરી કરવું પણ કામ હશે, પણ એમાંથી પણ પરમાત્મા શોધી શકાય? તમે જો ફોર્મ ભરતા હશો ને અને તમારું ધ્યાન ફોર્મમાં જ હશે તો એ નોકરી છે. પણ જ્યારે કહેતો હોય ને કેટલા બાળકો છે, શું ભણે છે, અને એ વખતે એનો ચહેરો જોશો ને તો તમને આશ્ચર્ય થશે કે તમે કેટલી મોટી ઈશ્વરની સંપત્તિને મળી રહ્યા છો. એકવાર મિત્રો વસ્તી ગણતરી આવી દિવસે કરી જોજો. જો કે મારું કામ નથી તમને વસ્તી ગણતરી અંગે ભણાવવાનું, પણ કરી જોજો મિત્રો. તમને ખરેખર ખબર છે આ મારો સમાજ, આટલી બધી મુસીબતોમાં જીવનારો સમાજ, આટલી બધી શક્તિઓવાળો સમાજ, આટલી અગવડો વચ્ચે કામ કરનારા લોકો, એક એક પરિવાર તમારે માટે જીવનની ઉર્જા બની શકે. એક માણસ યાત્રાએ જાય ને 50 મંદિરો જઈને આવે ને જેટલી ઉર્જા મળે એના કરતાં તમે વસ્તી ગણતરીમાં જાઓ તમને કદાચ જીવંત ઉર્જા મળી જાય. કહેવાનો મતલબ આ છે કે જીવનને તમે કેવી રીતે જુઓ છો, એ જ કામ બોજ પણ બની જાય, એ જ કામ તમારા માટે પ્રેરણા બની જાય. સાહેબ તમે કોઈ કડિયા કામ કરનાર માણસની વસ્તી ગણતરી કરતા હોય અને ગૌરવથી કહે કે મારી દીકરીને હું આટલા ટકા લઈ આવી ભણે, હું 100% કહું છું સાહેબ, આમ મનના આમ અંદરથી ચેતના જાગે. મને યાદ છે પહેલી વાર જ્યારે મેં કન્યા કેળવણી કાર્યક્રમ કરેલો ત્યારે એક આઈએએસ ઓફિસર પહેલા દિવસે ગયા, પછી બીજા દિવસે એમના કુટુંબને જોડે બોલાવી લીધું આગ્રહ કરીને, અને બીજા 2 દિવસ એમના ફેમિલીના લોકો જોડે રહ્યા. પછી ઘરે આવ્યા પછી એમના ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. એક દિવસ મને મળવા આવ્યા, મને કહે સાહેબ આ કન્યા કેળવણીએ તો મારા ઘરની આખી જીવન બદલી નાખ્યું. શું થયું? તો કે રોજ અમારો છોકરો આ લાવો ને પેલું લાવો રોજ ઝઘડા કરતો, નવી ગેમ આવી નથી કે એને જોઈએ, નવું મોબાઈલ ફોન આવ્યું કે અને એનું આખું ઘરનું વાતાવરણ બગડી જાય. મેં કન્યા કેળવણીમાં બધાને કહ્યું આવો, અને જ્યારે એમણે કન્યા કેળવણીમાં જઈને ગામડાઓની સ્થિતિ જોઈ, લોકોની સ્થિતિ જોઈ, મારો છોકરો કે ના મારે નહીં જોઈએ, મને આ બધું ચાલશે. આવા સમાજ આવી રીતે જોયું, કારણ એને દુઃખ શું કહેવાય ખબર જ નહોતી. મિત્રો ઘણીવાર આપણી આસપાસની જિંદગી આપણને પ્રેરણા આપતી હોય છે. વસ્તી ગણતરી આનાથી મોટું સમાજ સાક્ષાત્કાર માટેનું અવસર જ ન હોઈ શકે. કેટલા એવા શિક્ષકો હશે કે જે સામે ચાલીને પોતાના કોઈ વિદ્યાર્થીને નક્કી કરીને ઘેર જતા હશે. આમ રસ્તામાં જતા જતા એના બાપુજી ઉત્સાહી હોય, આવો આવો સાહેબ બેન આવો ને ચા પીને જાઓ ને, એવું નહીં. પણ તમારી સામે 40 વિદ્યાર્થી છે. કેટલાક એવા છે સહેજ સ્પાર્કની જરૂર છે. તમને ખબર નથી એવું નહીં, બધી ખબર તો હોય છે જ તમને. કદાચ તમારા પોતાના છોકરાની માહિતી નહીં હોય એના કરતાં વધારે તમને ખબર હોય છે કે આમ છે ને આમ છે ને. તમને ખબર પડી જાય, કોઈ તમે લખતા હોય પાછળથી એરો માર્યો હોય તમને ખબર હોય કે આણે જ માર્યો હોય. તમારે પૂછવા ના જ હોય, તમને ખબર જ હોય, પણ તમે એના તરફ ધ્યાન ના આપો. જવા દો નકામું, ક્યાં બબાલ કરવા, તોફાની છે, એમ નહીં. તમે નક્કી કરેલા અઠવાડિયામાં એક બાળકના ઘરે તમે જજો સાહેબ, ખરેખર કહું છું 1 વર્ષની અંદર ક્લાસરૂમના 50 કે 52 બાળકોના ત્યાં જવાનું થશે, પણ એમાંથી તમને જે મળશે ને એ તમારા અંદરના શિક્ષકને સાચા અર્થમાં નવી શક્તિ આપનાર બની રહેશે. આ કરવા જેવું કામ છે મિત્રો, પરંતુ રસ્તે જતા જતા મળી જવું નહીં, નક્કી કરવાનું. એને કહેવાનું કે જો ભાઈ તારા મમ્મી પપ્પાને બધાને કહી રાખજે હું સોમવારે સાંજે ત્યારે ત્યાં આવવાનો છું, એ કહેવું પડે એને. અને તમને શું નુકસાન છે સાહેબ? આમાં ત્યાં તમારા કુટુંબના લોકો અવારનવાર બહાર તો જતા હશે ને, એ જે સાંજે ક્યાં જમવું એ તમને તકલીફ નહીં હોય, એના ત્યાં જમજો. પણ એ નાતો છે ને મિત્રો. આ તમે કહો છો આટલા બધા કામ એમાં પેલા બધા કામ તમારા ઓછા થઈ જશે. શાળામાં તમારા બધા કામ ઓછા થઈ જશે. બીજી મોટી ચેલેન્જ આ યુગમાં હું શિક્ષક માટે જોઉં છું એ છે કે એક સમય એવો હતો શિક્ષક એમ માનતો હતો કે મારે ભણાવવાનું છે. હજુ પણ ઘણા બધા શિક્ષકોનો આ જ ભ્રમ છે કે મારે ભણાવવાનું છે. એક યુગમાં એ સાચું હતું, મને પણ મારા શિક્ષકોએ ભણાવ્યો છે. હવે યુગ બદલાણો છે. ટીચિંગ
is absolutely outdated. લર્નિંગ એ જગ્યા લીધી છે. નાઉ હજુ પણ જો તમે ભ્રમમાં રહો કે મારે ટીચિંગ કરવું છે તો તમે આઉટડેટેડ થઈ જશો. તમારે લર્નિંગ એન્વાયરમેન્ટનું એટમોસ્ફિયર ક્રિએટ કરવા માટે કેટેલિક એજન્ટ બનવાનું છે. તમારે એક ઉદ્દીપક બનવાનું છે કે જે આખી લર્નિંગની પ્રોસેસને વધારે વૈજ્ઞાનિક ઢગે શેપ કેવી રીતે આપે. બધા જ શીખવા માંગે છે, બધા જ જાણવા માંગે છે. માહિતીનો યુગ છે. આંગળીના ટેડવે માહિતીના ઢગલા પડ્યા છે. તમને ખબર ન હોય એના કરતાં 1000 ગણી ખબર બાળકોને હોય છે. એવે સંજોગોમાં ટીચિંગ કરવા જશો તો સાહેબ એ તો રોજ તમારી મજાક ઉડાવશે. જવા દો ને યાર. અને પછી રોજ નક્કી કરીને આવશે આજે સાહેબને આપણે પકડીએ આમાં. કેટલાય વિદ્યાર્થીઓ તમને અનુભવ આવતો છે સાહેબ તમારી ફજેત કરવાવાળા માટે બાળકોની તાકાત ખૂબ મોટી હોય છે. એ જ એની શક્તિ એને જે એ જાણતો થયો છે, માહિતીનો ભંડાર છે, પણ લર્નિંગની પ્રક્રિયા સુધી પહોંચતું નથી. દાખલા તરીકે હું એક શાળા જોવા ગયેલો કોઈમ્બતુરમાં, અને દેશભરના બાળકો ત્યાં ભણતા અને એક સ્વામીજી ચલાવતા હતા. મને ઈચ્છા હતી કે ખરેખર આ બધા કેવી રીતે ભણાવે છે, શું જોવું છે. હવે અભ્યાસક્રમની અંદર આત્મકથા વિષય હોય છે કે ભાઈ આત્મકથા કેવી રીતે લખાય છે, આત્મકથા કોને કહેવાય, આત્મકથાના મુખ્ય તત્વો કયા હોય છે વગેરે વગેરે આપણે પાઠ તરીકે હોય છે. એ એમના ત્યાં આત્મકથા ભણાવતા જ નહોતા. શું કરો તમે? તો કે અમે 90 પ્રકારના જુદા જુદા જીવન ચરિત્રો એ મૂક્યા છે, પુસ્તકો મૂક્યા છે. જે બાળકને જે ચોપડી વાંચવી હોય વાંચે આત્મકથાની, અને પછી એ નિબંધ લખે કે આને આત્મકથા કહેવાય. બસ કે અમારો પાઠ પૂરો. ધીસ ઇઝ લર્નિંગ પ્રોસેસ. એમણે એને શીખવાડ્યું નહીં કે આત્મકથામાં આવે, આત્મકથામાં આને આત્મકથા હોય, આને જીવન ચરિત્ર કહેવાય, આને આત્મકથા કહેવાય, જીવન ચરિત્ર આ ગુણધર્મ આત્મકથા, એવું બધું નહીં ભણાયું. એણે ત્યાં મૂકી. એમને કહ્યું જો આ એક્ટરોની છે, આ ખેલાડીઓની છે, આ પોલિટિશિયનની છે, આ સમાજસેવકોની છે, મૂક્યું. બાળકો એમની રુચિ પ્રમાણે પુસ્તકો ઉઠાવવા માંડ્યા. અને મહિના પછી કહ્યું તમે લખો ભાઈ ચલો. અને શિક્ષક ભણાવે એના કરતાં એમની લર્નિંગ તાકાત એટલી બધી હતી કે પરિણામ સારું નીકળ્યું. આ ભાવ આપણે કેવી રીતે પ્રકટ કરીએ, કેવી રીતે કરાવીએ? અને હું માનું છું આ સમયના વર્તમાનમાં જે અત્યારે શિક્ષકો એમના માટે ખૂબ મોટી ચેલેન્જ છે. કદાચ 10 વર્ષ પછી જે શિક્ષકો આવશે એ આ પ્રક્રિયાના વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હશે. તમે બધા એવા વિદ્યાર્થી હતા કે જેના માટે આ પ્રક્રિયા નવી છે. આ સંજોગોમાં મિત્રો તમારા માટે ખૂબ અઘરું કામ થતું જાય છે એવું મને લાગે છે. આ અઘરા કામને સરળ કરવા માટે કોઈ સર્ક્યુલર કામ ના આવે સાહેબ, મુખ્યમંત્રીનું ભાષણ કામમાં ના આવે. આમાં તમારે જ ઇવોલ્વ થવું પડે, અને એના માટેની સહેજ તમે આમ જિજ્ઞાસુ વૃત્તિ જગાવો ને. અને લર્નિંગની પહેલી શરત છે જિજ્ઞાસુ વૃત્તિ જગાવો. મને આ છે, હું લર્નિંગ પ્રોસેસમાંથી પસાર થયો છું. કેવી રીતે? સાહેબ મેં એકવાર શિક્ષક મિત્રો વચ્ચે વાત કરી હતી. હું સરકારી શાળામાં ભણેલો વિદ્યાર્થી છું. હું કોઈ આ બધી જે ચર્ચા જેવી શાળા મેં જોઈ નથી. તો મારા શિક્ષક હતા, પ્રાથમિક શાળાના શિક્ષક, એ વયોવૃદ્ધ વડીલ હતા. ધોતી, જબ્બો, બંડી એવું પહેરીને આવે, સાદી જિંદગી. એ બાળકોને ના ભણાવતા હોય ભાઈ મગ કોને કહેવાય, ચણા કોને કહેવાય, એવું ભણાવે ને. મને એવું યાદ છે. અને મગ તો બાળકની આઈક્યુ વધે. એટલે એ અમને શું કે ભાઈ તમારે દરેક છોકરાને અલગ કહ્યું હોય, એમણે એક ના કહ્યું હોય કે તારે આટલું મુઠ્ઠી પર ઘેરથી અનાજ લઈ આવવાનું. એટલે પેલાને ખબર હોય કે હું ઘેરથી મગ લાવ્યો છું, એટલે એટલું તો શીખી જાય. પછી અહીંયા ભેગા કરી નાખે બધા. પછી બધાને કહે ચલો ભાઈ તારે મગ જુદા પાડવાના, તારે ચણા જુદા પાડવાના, તારે દાળ જુદી પાડવાની. હવે સાહેબ 100 દાળના દાણા પકડે એટલે દાળ યાદ રહે કે ના રહે એને. હવે ધીસ વોઝ લર્નિંગ પ્રોસેસ. હું વિદ્યાર્થી હોઈશ તો એ વખતે પણ સાહેબ ધોતી જબ્બો પહેરનાર તદ્દન સાદા શિક્ષકને પણ ખબર હતી કે આમ હાથમાં રાખીને બતાવી શકે જો ભાઈ યાદ રાખજો બાળકો આને મગ કહેવાય, ચલો ભાઈ યાદ રાખજો બાળકો આને ચણા કહેવાય. એવું નહીં કર્યું એણે લર્નિંગ પ્રોસેસ વિકસાવી હતી. હવે હું નથી માનતો કે આધુનિક શિક્ષકવેત્તાઓએ મારા શિક્ષકને ભણાયા હશે. એણે ઇવોલ્વ કરી હતી. મારી અપેક્ષા એવી છે કે મારા આ
मनुष्य तू बड़ा महान है, हमारा शिक्षक तू बड़ा महान है. આ ચેલેન્જને પરિપૂર્ણ કરવા માટે મિત્રો આ કેવી રીતે કરી શકાય, આનો વિચાર કરવો જોઈએ. બીજી એક મારી મત છે મિત્રો, શિક્ષકમાં સ્થગિતતા ન હોઈ શકે દોસ્તો. મિત્રો જ્યાં સ્થગિતતા છે ત્યાં ખાબોચિયું છે, અને ક્યાંય કોઈ ખાબોચિયાની પૂજા થતી જોઈ સાહેબ તમે? ખાબોચિયાની અંદર ગંદકી સિવાય શું થતું હોય મને કહો તો ભાઈ? એ તો ખાબોચિયાની આબરૂ વધારવા માટે કમળ આવીને બિચારું ત્યાં એને રોશન કરવા કોશિશ કરે, પણ તો ખાબોચિયા ના સુધારી શકાય સાહેબ. વિષ્ણુના ચરણોમાં પડી રહેતું કમળ પણ ખાબોચિયાની આબરૂ ના સુધારી શકે. અને ઝરણું, નદી, પ્રવાહ, ભલાને સાહેબ એના પ્રત્યે આમ પ્રેમ જ થાય, નમન કરવાનું મન થાય. તમને ઝરણું જતું હોય ને સાહેબ, તમે ગમે તેટલા થાક્યા હોય, મનને આમ આનંદ આવે કે ના આવે? એમાં કોઈ કવિતા ના ગાવી પડે સાહેબ, તમને આમ કવિતાની મેળે નીતરવા માંડે. આપણું જીવન નક્કી કરવું પડે. ખાબોચિયા જેવું સ્થગિત છે કે ઝરણાની જેમ સતત કલ 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 વહેતું રહે ને આજુબાજુના લોકો પુલકિત કરે. મિત્રો કેટલા શિક્ષકો હશે જે બાળકો સાથે ખડખડાટ હસ્યા હશે? મારી સામે 80-85 હજાર શિક્ષકો બેઠા છે, એમને નાનકડો પ્રશ્ન પૂછીશું. આજે રાત્રે વિચાર કરજો, તમારામાં તો કેટલીક વાર એટલી સ્થગિતતા હશે કે તમે તમારા કુટુંબની અંદર પણ ખડખડાટ નહીં હસતા હો. તમને ડર લાગતો હશે, મારું બાળક મને હસતા જોઈ જાય તો એનો ઈગો હર્ટ થતો હશે. ખરેખર મિત્રો હું આજે કહું છું ને, હું આ દુનિયાનો માણસ છું એટલે મને ખબર છે. તમે પોતે જ વિચાર કરજો, તમને આમ મનમાં ભય રહેતો હશે કે હું ખડખડાટ હસી પડું કોઈ ટીવી સિરિયલ જોતા જોતા, અને મારું બાળક જોઈ જશે તો મારું બાળક મારા વિશે શું મૂલ્યાંકન કરશે? મિત્રો સહજ નિર્મળ આ બાળકો સાથેનો તમારો નાતો જોઈએ. આ ગેપ ન જોઈએ. ગેપ હશે તો કશું આપણે આપી ના શકીએ. અને એના માટે મનને ખૂબ ખૂબ વિશાળ બનાવવું પડતું હોય છે મિત્રો. તમે જોયું છે કે તમે સંતને મળો ને કોઈ, તમને ક્યારેય આમ ડિસ્ટન્સ ફીલ ના થાય. એ ગમે તેટલો જ્ઞાની હોય, વિદ્વાન હોય, ત્યાગી હોય, તપસ્વી, પણ ડિસ્ટન્સ ફીલ ના થાય. અને સંતત્વની આ નિશાની છે. જો ડિસ્ટન્સ ફીલ ના થાય સમજવાનું કે સંતત્વ આવ્યું. શિક્ષકત્વની પણ આ નિશાની છે કે ડિસ્ટન્સ ફીલ ના થવું જોઈએ મિત્રો. ડિસ્ટન્સ ફીલ ના થવું જોઈએ. બાળકને એમ થવું, બોલે અરે સાહેબ આવું કેમ થયું મારું, મને કહો ને. ડિસ્ટન્સ ફીલ ના થવું જોઈએ. અને મિત્રો ડિસ્ટન્સ ફીલ થાય એનો અર્થ જ એ છે કે સમથિંગ ઇઝ લેકિંગ. આપણી સાઈડે, પેલાની સાઈડે નહીં, આપણી લાઈફ સાઈડે. અને આ સતત પ્રક્રિયા સ્થગિતતા હશે તો બધું આવશે. મેં કહ્યું ને બધું આવશે. મારા દાદા ટીચર હોય, એમની નોટબુકો હોય તો હું આજે ભણાવી શકું, કારણ પાઠ્યક્રમ તો બદલાતો નથી. વિદ્યાર્થીઓ નવા હોય છે, મારે મહેનત કરવાની જરૂર નહીં. મારા દાદાની ચોપડી લઈને જવું ને બસ મારે પૂરું કરવાનું. નોકરી તો ચાલ્યા કરશે. આવી જિંદગી જેવી છે નહીં જોઈ. ઘણી વાર મિત્રો એક ડાયરી બનાવવાની મારી વિનંતી છે શિક્ષક મિત્રોને, અંગત આનંદ માટે. અને તમે જોજો તમને મજા આવશે. તમે એક એવી ડાયરી બનાવો કે દિવસભર તમારા